માસ એટલે કે પુરુષોત્તમ માસમાં ભક્તિ, જપ, તપ અને દાનનું વિશેષ મહત્વ દર્શાવાયું છે અને એમાં પણ આ મહિનાની એકાદશી તો તેનાથી પણ વિશેષ છે. ત્યારે આજની અધિક માસની પરમા એકાદશી શ્રી હરિની વિશેષ કૃપા પ્રાપ્ત કરાવનારી એકાદશી માનવામાં આવે છે. શાસ્ત્રો કહે છે કે આજની એકાદશીએ ભક્તિભાવથી કરેલું એક નાનકડું કર્મ પણ અનેક યજ્ઞ સમાન પુણ્ય અપાવે છે. તો આવો આપણે જાણીએ આ પરમા એકાદશીનું મહત્વ અને સાથે એ પણ કે કેવા ઉપાય આજે કરવાથી મળશે શ્રી હરિની કૃપા અને જીવન બનશે મંગલમય. દરિદ્રતા, દુઃખ અને અવરોધોથી મુક્તિ માટે શાસ્ત્રોમાં શું માર્ગ દર્શાવવામાં આવ્યો છે, જણાવી રહ્યા છે એસ્ટ્રોલોજર મોનાલી સોની. નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું. આજે છે પવિત્ર એકાદશીનો દિવસ. વિશેષ રીતે આ એકાદશીનું મહત્વ એટલા માટે વધી જાય છે કારણ કે આ અધિક માસમાં આવતી એકાદશી છે. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે દર 3 વર્ષે આવતો અધિક માસ અત્યંત પવિત્ર છે, જે દાન, પુણ્ય, ધર્મ, તપ, વ્રત કરવા માટે અધિક વિશેષ મહત્વ ધરાવે છે. તેમાં પણ આવતી વિશેષ તિથિ એટલે કે 11ની તિથિ તેનું વિશેષ રીતે પરિણામ આપે છે. આજે જે આવે છે એવું કહી શકાય કે કૃષ્ણ પક્ષ અધિક માસમાં આવતી એકાદશી એટલે કે પરમા એકાદશી. પરમા એકાદશીને કમલા એકાદશી પણ કહેવામાં આવે છે. આ એકાદશીનું મહત્વ એ છે કે જો તમે આ એકાદશીના દિવસે તેના નિયમો અને નીતિનું પાલન કરીને વ્રત રાખ્યું છે, શ્રી હરિ ભગવાન વિષ્ણુના નામનું સ્મરણ કર્યું છે, તો તમારા જીવનમાં માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. જ્યારે શાસ્ત્રયુક્ત આપણે કથાની વાત કરીએ કે કાપિલ્ય ગામમાં એક સુમેધા નામનો એક ધર્મવંતી બ્રાહ્મણ રહેતો હતો. તે બ્રાહ્મણ ખૂબ જ ધર્મ, વ્રત, તપ, જપ કરતો હતો. આ સુમેધા નામનો જે બ્રાહ્મણ હતો તે ધર્મિષ્ઠ તો હતો, પરંતુ કેટલાક પૂર્વજન્મના કર્મોના કારણે તેની સ્થિતિ અત્યંત દરિદ્રતાવાળી હતી. અત્યંત દયનીય સ્થિતિમાં તે રહેતો હતો. એવું કે એક ટંકનું ખાવાનું પણ તેમને સરખું પ્રાપ્ત ન થતું હતું. તેની સાથે તેની પત્ની રહેતી હતી. પત્ની પણ ખૂબ જ પવિત્ર પતિવ્રતા હતી અને પતિની સેવા કરતી હતી. એવું કહેવાય કે પત્ની માટે જો ખાવાનું ન રહે તો તે ભૂખી સૂઈ જતી હતી, પરંતુ તે હંમેશા ભગવાનના નામનો જપ કરતી હતી, પતિની સેવા કરતી હતી અને જેટલું બને તેટલું સેવા ભાવથી બ્રાહ્મણ અને બ્રાહ્મણી પોતાનું જીવન વ્યતીત કરતા હતા. ઘણી વખત એટલી દયનીય સ્થિતિ થઈ જતી હતી કે બ્રાહ્મણ અને બ્રાહ્મણીને ભૂખ્યા સૂઈ જવું પડે, અથવા તો તેમના ઘરે કોઈ અતિથિ આવે તો તેમને પણ માંડ આપી શકે તેવું એક ટંકનું ખાવાનું પણ તેમના ઘરમાં માંડ પ્રાપ્ત થતું. તેવા સંજોગોમાં જે બ્રાહ્મણ હતો તે સતત ચિંતામાં રહ્યા કરતો હતો. એક દિવસ તે બ્રાહ્મણ જે છે તેણે પોતાની પત્ની પાસે જઈને કહ્યું કે આપણી સ્થિતિ જે છે તે અત્યંત દયનીય થતી જાય છે. ત્યારે મને એમ થાય છે કે હું જે છે તે બીજા દેશ જઉં, ત્યાં આગળ થોડું ધર્મ કરું, ત્યાં આગળ થોડા પૂજા પાઠ કરાવું, થોડા પૈસા કમાવું અને ત્યારબાદ હું અહીં આવી અને આપણું જે જીવન છે તેને સારું બનાવું. ત્યારે જ્યારે બ્રાહ્મણે પોતાની પત્નીને આ વાત કરી ત્યારે તેમની પત્ની જે છે બ્રાહ્મણને ખૂબ જ સરસ વાત કરે છે કે આપણા પૂર્વજન્મના જે પણ કર્મો આપણે કરેલા છે તે કર્મનું ફળ તો આપણે ચોક્કસથી ભોગવવું પડશે. અગર કોઈ સુમેરુના પર્વત ઉપર પણ રહે છે, પરંતુ જો તેના જીવનમાં સુખ સુવિધા પ્રાપ્ત નથી થતી તો તેમાં તેનો કોઈ વાંક નથી, માત્ર ને માત્ર વાંક છે તેના પૂર્વજન્મના કરેલા કર્મોનો. આપણે પણ આ જન્મમાં આપણા કર્મો જ ભોગવી રહ્યા છે, તેના કારણે આપણે આ કર્મો ભોગવીને આપણું દુઃખ જે છે તે પસાર કરવું પડશે. માટે ભલે ગમે તેવી પરિસ્થિતિ હોય, આપણી ગમે તેટલી દરિદ્રતા હોય, પરંતુ હે પતિદેવ તમે મને છોડીને ન જાઓ, આપણે અહીં રહીને જેટલું પણ છે એમાં આપણે આપણું ગુજરાન ચલાવી લઈશું તેવું કહીને તે પોતાના પતિને રોકી લે છે. સાથે સાથે બંને બ્રાહ્મણ અને બ્રાહ્મણી એવું વિચારે છે કે જેવી હરિની ઈચ્છા એવું વિચારીને પોતાનું જીવન જે છે તે ધર્મ ભક્તિમાં તે વ્યતીત કરવા લાગે છે. ત્યારબાદ એક દિવસ તે બ્રાહ્મણ અને બ્રાહ્મણીના ઘરે કૌંડિલ્ય ઋષિ આવી જાય છે. તે ઋષિને જોઈને બ્રાહ્મણ બ્રાહ્મણી અત્યંત રાજી થઈ જાય છે અને તે લોકો એવી આશાથી તેમને નમન પણ કરે છે કે ચોક્કસથી આ તેમના જીવનને કંઈક નવો ધ્યેય આપશે, તેમની દરિદ્રતાનું કોઈક ને કોઈક નિવારણ આપશે.
ત્યારબાદ બ્રાહ્મણી જે છે તે કૌંડિલ્ય ઋષિને ભોજન કરાવે છે, તેમના આશીર્વાદ પ્રાપ્ત કરે છે અને રડતા રડતા તે ઋષિ મુનિને આજીજી કરે છે કે તમને તેમના દરિદ્રતાનું નિવારણ આપો, જે પણ પાપ કર્મોની જે પણ ભૂલ થઈ છે તે સજામાંથી અમને કંઈક પ્રાયશ્ચિત થાય, અમે અમારા આ દુઃખી જીવનમાંથી અમે અમારા જીવનમાં સુખ તરફ પ્રયાણ કરે તેવો કોઈક રસ્તો બતાવો. ત્યારે કૌંડિલ્ય ઋષિ જે છે તે બ્રાહ્મણીને કહે છે કે અધિક માસમાં આવતી અગિયારસનું વિશેષ મહત્વ છે. તમે બંને પતિ અને પત્ની અધિક માસમાં આવતી પરમા એકાદશીનું વ્રત કરો, ભગવાન શ્રી હરિ વિષ્ણુના નામનું જાપ કરો, નીતિ અને નિયમ સાથે આ અગિયારસના વ્રતનું પાલન કરો. જો આ ઉપાય કરશો તો ચોક્કસથી શ્રી હરિ ભગવાન વિષ્ણુ તમારી દરિદ્રતા દૂર કરશે, તમને જે પણ તમારા પુનર્જન્મમાં કરેલા પાપો છે તેને નષ્ટ કરીને તમને યોગ્ય ફળ આપશે. બ્રાહ્મણ અને બ્રાહ્મણી રાજી થઈ ગયા. ત્યારબાદ બ્રાહ્મણ અને બ્રાહ્મણી નિયમિત રીતે અધિક માસમાં આવતી પરમા એકાદશીનું વ્રત કરવા લાગ્યા. સાથે સાથે વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠનું પઠન તેઓ નિયમિત રોજે તેમની દિનચર્યામાં કરવા લાગ્યા અને સાથે સાથે આ ઉપાય કરવાથી ભગવાન શ્રી હરિ વિષ્ણુ તેમના પર પ્રસન્ન થયા, તેમની દરિદ્રતાનો અંત આવ્યો. સાથે સાથે ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપા અને આશીર્વાદથી માતા લક્ષ્મીજીની પણ કૃપા દ્રષ્ટિ તેમના ઉપર આવી અને તેમના જીવનની જે દરિદ્રતા છે તે દૂર થઈ, તેમના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવ્યું. અગિયારસનું વ્રત એવું છે કે જો કોઈ પણ વ્યક્તિ પોતાના પુનર્જન્મમાં કરેલા પાપોના કારણે આ જીવનમાં દુઃખ વેઠી રહ્યો હોય તો અગિયારસનું વ્રત કરવાથી અને ભગવાન શ્રી હરિ વિષ્ણુના નામનો જાપ કરવાથી તેના ભવમાં કરેલા પાપો અને કષ્ટોમાંથી તેને મુક્તિ મળે છે, તેને વૈકુંઠમાં વાસ મળે છે અને તેના જીવનમાંની દરિદ્રતા દૂર થાય છે. માતા લક્ષ્મીજીની કૃપા તેને પ્રાપ્ત થાય છે. સાથે સાથે કોઈ પણ પ્રકારનો તેમના ઘરમાં જો એવો કોઈ કષ્ટ છે જેના કારણે પેઢી દર પેઢી તે લોકો તે કષ્ટનો સામનો કરી રહ્યા હોય તો તેવા કષ્ટોમાંથી પણ તેમને મુક્તિ પ્રાપ્ત થાય છે. કૌંડિલ્ય ઋષિએ બ્રાહ્મણ અને બ્રાહ્મણીને તે પણ કહ્યું કે અગિયારસના દિવસે તમે જ્યારે વ્રત તપ કરો છો અને ત્યારબાદ અગિયારસના દિવસથી શરૂ થતું પંચવ્રત તમે જો કરો છો તો તમારા જીવનમાં તમે મોક્ષને પ્રાપ્ત કરો છો. ભવના પુનર્જન્મમાં કરેલા પાપો તમારા ટળી જાય છે, કષ્ટો ટળી જાય છે, જેના કારણે આવનારી તમારી પેઢી દર પેઢી સુખ અને સમૃદ્ધિને પ્રાપ્ત કરે છે. તમે અગિયારસનું વ્રત કરો છો તેવી જ રીતે તમારે આ 5 દિવસનું વ્રત કરવાનું છે. તમારે બ્રાહ્મણોને યથાશક્તિ ભોજન કરાવવું જોઈએ, તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવા જોઈએ અને ત્યારબાદ જ તમારે ફળાહાર કે ભોજન કરવું જોઈએ. નિયમિત આ 5 દિવસ તમારે ગાયોની સેવા કરવી જોઈએ, ગાયોની પૂજા કરવી જોઈએ, ગાયોને ઘાસ ખવડાવવું જોઈએ, ગૌશાળામાં ઘઉં લોટનું દાન કરવું જોઈએ. આ વિશેષ ઉપાય કરીને ગૌ માતાના આશીર્વાદ લેવા જોઈએ. તો પણ આ પંચવ્રતને એવું કહેવાય છે કે વિશેષ રીતે તમને ફળ પ્રદાન કરે છે. સાથે સાથે તમારે શિવ મંદિરમાં તલનું દાન દેવું જોઈએ, બ્રાહ્મણોને વસ્ત્રોની ભેટ કરવી જોઈએ. વિશેષ રીતે તમારે જે છે તે નાના નાના બાળકો જે છે તેમને લાડુની પ્રસાદી અર્પણ કરવી જોઈએ. અગિયારસના વ્રતનું જ્યારે તમે પાલન કરો છો ત્યારે તમારે ચોખા કે કોઈ પણ પ્રકારનું અનાજનું સેવન ન કરવું જોઈએ. આ બધા નિયમો સાથે તમારે ખાસ કરીને દરેક વ્યક્તિ સાથે પ્રેમથી સન્માનપૂર્વક વર્તન કરવું જોઈએ, અહિંસા ત્યાગવી જોઈએ, કોઈ પણ દારૂ માંસ મદિરાનું સેવન ન ઘરમાં થવું જોઈએ, કોઈને પણ અપશબ્દ ન બોલવા જોઈએ. આ વિશેષ રીતે તમે પંચવ્રતનું જે નિયમોનું પાલન કરીને આ દિવસોમાં વ્રત કરો છો તો તે તમારા આવનારી પેઢીને પણ સુખ અને સમૃદ્ધિ પ્રદાન કરાવે છે. તમારા જીવનમાં માતા લક્ષ્મીજીનો નિવાસ થાય છે અને શ્રી હરિ ભગવાન વિષ્ણુની કૃપા રહે છે. પુરુષોત્તમ માસમાં આવતી અગિયારસનું વિશેષ રીતે મહત્વ હોય છે. હરિનું નામ, ભગવાન શ્રી હરિ વિષ્ણુના સહસ્ત્ર નામના પાઠનું પઠન કરીને પણ તમારે આ દિવસમાં વિશેષ રીતે ભગવાન શ્રી હરિના વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત કરવા જોઈએ. તો આ સાથે હું રજા લઉં છું. નમસ્કાર.